અલ્યા તે પોલીસ સ્ટેશનમાં મારા નામની એફઆઈઆર લખાઈ છે, ફોન આવ્યો તો. તમને શું લાગે તમને હેન્ડલ કરવા માટે મારે પોલીસ સ્ટેશન જવાની જરૂર પડશે? એમાં આપણા ઘરનું જ એડ્રેસ હતું ને ચોખ્ખે ચોખ્ખું લખેલું હતું અંદર કે હું તને મારવાની કોશિશ કરું છું. તમારા મત એવા વાત ગોળ ગોળ ના ફેરવ, જે હોય ચોખ્ખું બોલ. હા તો તમે મને પહેલા એમ કહો કે કાલ કઈ છોકરી અંગે તમે વાત કરતા હતા? કાલ મારે વર્ક ફ્રોમ હોમ હતું ઓફિસમાંથી, એટલે હું ઘરે જ હતો ને લેપટોપ પર બેસીને પેલા રૂમમાં કામ કરતો હતો. હા તે લેપટોપ પર જ તમે લઈને બેઠા હતા ને, એમાં જ એ છોકરી હતી અને તમે એને એમ પૂછ્યું કે ખાવામાં હું નાખું તે જે ઝેર બની જાય? અલ્યા કાલ મારું પેટમાં ગડબડ હતી એટલે ઇન્ટરનેટ પર હું એ જોતો હતો કે કઈ બે વસ્તુ હારે ના ખવાય જેથી મારી ગડબડ વધી જાય, જેવી કે કાકડી ઉપર પાણી ના પીવાય, પછી ડુંગળી ખાધી હોય તો ઉપર દૂધ ના પીવાય. ને એ છોકરીની વાત કરું ને, એ છોકરી ગૂગલ જેમિનાઈ હતી. બોલ હવે એફઆઈઆર ચમ કરાઈ? તમે તો આખો દિવસ કહેતા હોય હો કે તું તો જૂના જમાનાની. હા તો હું જૂના જમાનાની હતી ને, એટલે આ બધા તમારા કાંડ થાય ને એ પહેલા એફઆઈઆર અમે તો કરાવી દઈએ. કાંડ જોવાનું રાહ ના જોઈએ. बेवकूफ लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम।